મિત્રો આપણે સફરે હિન્દુસ્તાન અથવા ગર્વ છે ગુજરાતી છુંમાં આપણે જઈ રહ્યા છીએ મુંબઈ અને મુંબઈ માટે આપણે એક્સપ્રેસ વે લઈ રહ્યા છીએ। અત્યારે હું છું પેટ્રોલ પંપ ઉપર જે બરોડાથી જસ્ટ 10 કિલોમીટર પહેલા છે અને હવે આપણું ચાલુ થવાનું છે એક્સપ્રેસ વે જે છે શું કહેવાય છે વડોદરાથી ભરૂચ। તો જો તમે અમદાવાદથી આવતા હો તો તમારે 10 કિલોમીટર પહેલા જે ફૂડ પ્લાઝા છે એને પછી હવે જે હું તમને બતાવીશ વિડીયો ત્યાં તમારે લેફ્ટ ટર્ન લઈને મુંબઈ તરફ જવાનું છે અથવા દિલ્હી તરફ જવા માટે બી તમે અહીંથી એક્ઝિટ લઈ શકો છો એક્સપ્રેસ વે માટે। મતલબ કે દિલ્હી જવા માટે અથવા મુંબઈ જવા માટે તમે અહીંથી જઈ શકો છો। પ્લસ બરોડાથી જવાનું છે તો બરોડાથી પ્રોપર તમારે રૂટ ગૂગલ મેપ કરશો તો તમે એક્સપ્રેસ વે ઉપર જઈ શકો છો। તો ચાલો મિત્રો પહેલા પેટ્રોલ ભરાવી લઈએ અને પછી આપણે આગળના નજારા જોઈએ। તો આજે જોવા મળશે તમને અમદાવાદથી મુંબઈનું એક્સપ્રેસ વે જે અત્યારે ચાલુ થયું છે ભરૂચ સુધી, બરોબર ને। ચાલો મિત્રો હું પેટ્રોલ ભરાવી લઉં। આ એક સારી એવી જગ્યા છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો, પેટ્રોલ ભરાવી શકો છો, ફ્રેશ થઈ શકો છો, એટલે કે વોશરૂમ બાથરૂમ જે જવું છે જઈ શકો છો। તેના માટે આ સારી એક એવી હોલ્ટ છે। તમે હવે આગળ જોશો ને તો સામે બોર્ડ મારેલું છે કે દિલ્હી લેફ્ટ સાઈડ, એટલે દિલ્હી અથવા મુંબઈ બે લેફ્ટ સાઈડ છે અને વડોદરા તમારે સીધું, જો તમારે સીધું વડોદરા જવું છે તો બરોબર આપણે લેફ્ટ મારવાનું છે આગળથી। મિત્રો હવે આગળ ટોલ ગેટ તો બંધ હતું પણ અહીંથી તમને લેફ્ટ મારવાનું કહેવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ છે દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે ની શરૂઆત, બરોબર। આગળ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યું છે પણ આગળ ટોલ પ્લાઝા બંધ છે કેમ કે એનું કામ ચાલુ છે। હજી ફીસ નક્કી નથી થઈ, ફીસ કદાચ 100 રૂપિયાની આજુબાજુ હશે બીકોઝ પર કિલોમીટર 1 રૂપીઝ નેશનલ એક્સપ્રેસ વે 1 છે એટલે કે બરોડાવાળું, તો આ પણ હશે ને અહીંથી તમે જોઈ શકો છો પાછા નીકળવાવાળા માટેનું પણ બનાવેલું છે પણ અત્યારે હજી કામ થોડું ચાલુ છે, બરોબર છે। અત્યારે આ 15 દિવસ સુધી 15 માર્ચ સુધી લગભગ ફ્રી છે અને એના પછી આના ઉપર બી ચાર્જીસ થઈ જવાના છે સ્ટાર્ટ, કેમ કે એના ટોલ અને બધું બનાવવાનું બાકી છે એટલે। મિત્રો પાછળ જે ટોલ પ્લાઝા ગયું એ દિલ્હીની માટે હતું। જો તમે દિલ્હી માટે જવાના હો તો ત્યાંથી તમારું ટોલ એન્ટ્રી થશે અને તમે મુંબઈ માટે જશો તો અહીંયાથી તમારી ટોલની એન્ટ્રી થવાની રહેશે। મિત્રો આપણે કન્ફર્મ કરી લીધું છે આ જે એક્સપ્રેસ વે છે એ 15 માર્ચ સુધી ફ્રી છે। જો તમે 15 માર્ચ પહેલાં આવશો તો તમને બધું ફાયદા મળશે, એટલે જો તમારે જવાનું થાય તો જઈ શકો છો, એટલે ખાસા એવા પૈસા તમારા બચી જશે। અત્યારે લેન ગણું તો અત્યારે તો મને 4 લેન દેખાય છે ને એક રિઝર્વ પાર્કિંગ લેન છે, ઓકે। હંમેશા મિત્રો જે રાઈટ સાઈડની બિલકુલ લેન છે ને આ સાઈડની બિલકુલ છેલ્લી એને તમે ઓવરટેકિંગ લેન કહેવાય છે। આ લેનમાં જનરલી આપણે ભારતીય લોકો ચલાવે છે, ત્યાં ચલાવવાનું હોતું નથી બિકોઝ આ ઓવરટેક કરીને પાછું તમારી લેનમાં આવી જવાનું। સૌથી સ્લો વ્હીકલ છેલ્લી લેનમાં ચાલશે આ બાજુ, પછી એનાથી ફાસ્ટ ને સૌથી ફાસ્ટ એટલે કે ઓવરટેકિંગ લેન, બરોબર છે મિત્રો। એટલે એ રીતે જો તમે ડ્રાઇવિંગ કરશો લેન ડ્રાઇવિંગ તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય। અને અહીંયા મિત્રો આગળ દરેક જગ્યા ઉપર ફોન બૂથ પણ મૂકેલા છે। ફોન બૂથ એટલે કે કદાચ તમારું મોબાઈલ નેટવર્ક નથી આવતું, મોબાઈલ નથી લાગી રહ્યું તો ફોન બૂથથી બી તમે ઇમરજન્સી નો ઉપયોગ કરી શકો છો, બરોબર, ફોન તમે કરી શકો છો। અને અહીંયા સ્પીડની વાત કરું તો મિત્રો સ્પીડ આગળ હું તમને બતાવીશ। સ્પીડ કાર માટે 120 છે, કેમ કે અહીંયા મિત્રો 8 લેનનું આ એક્સપ્રેસ વે છે એટલે કોઈ પણ ટેન્શન હોતું નથી। આપણે મિત્રો વિડીયો તમને બહુ જલ્દી જોવા મળી જશે। આપણે દિલ્હીથી એટલે કે આગ્રાથી લખનઉ એક્સપ્રેસ વેનો પણ વિડીયો બનાવેલો છે અને એ પણ બહુ ખૂબ સુંદર સરસ બહુ લાંબુ મજાનું 350 પોણા 400 કિલોમીટર લાંબુ એક્સપ્રેસ વે છે અને લગભગ એની ફીસ કંઈક 1200 રૂપિયા જેવી છે। તો આપણે આખું એક્સપ્રેસ વે કવર કરેલું છે તો તમારા માટે જરૂરથી એ વિડીયો આવશે અને તમને એન્જોય કરી શકશો। અને અમદાવાદથી આપણે લખનઉ સુધીની બાય રોડ ટ્રાવેલ કરેલું છે એનો પણ તમને જોવા મળશે। હવે આગળ હું તમને બતાવું છું કે કઈ રીતે સ્પીડ મૂકેલી છે। સ્પીડ માટે ખાસ મિત્રો જણાવીશ કે દરેક 1 કિલોમીટરે આ લોકોએ કેમેરા મૂકેલા છે। જો તમારી સ્પીડ 120થી વધુ હશે તો ચાલાન તમને તગડું આવી શકે છે। હવે રેસ્ટ એરિયા આવી ગયું છે, ચલો રેસ્ટ એરિયાની નિહાળી લઈએ। તો મિત્રો આપણે ફૂડ કોર્ટ જોઈ રહ્યા છીએ અત્યારે, આ જે એક્સપ્રેસ વેમાં બની રહ્યું છે એનું, અને અહીંયા પેટ્રોલ પંપની પણ સુવિધા છે પણ હજી સ્ટાર્ટ નથી થયું, લગભગ સ્ટાર્ટ થવામાં હજી 1-8 મહિનાનું ટાઈમ લાગી જશે એવું લાગે છે। અહીંયા મોટેલ બ્લોક પણ છે એટલે મોટેલ પણ તમે બુક કરાવી શકો છો, લેફ્ટ સાઈડ છે અને બે પેટ્રોલ પંપ છે અહીંયા। તો મિત્રો આપણે હવે પાછા એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છીએ અને એક્સપ્રેસ વે ઉપર ગાડી ચલાવતી વખતે હું તમને કહીશ કે ગાડી પૂરી ચેક કરીને જ મિત્રો આગળ જજો, નહીં તો તમારી જો ગાડી પ્રોબ્લેમેટિક હશે તો પ્રોબ્લેમ પડી શકે છે। આગળ જોઈ શકો છો, હવે આપણે જોઈએ કે આપણી ગાડીની સ્પીડ શું છે તમને ખબર પડશે।
કરજણ માટે પણ એક્ઝિટ હતું, મતલબ કરજણના લોકો માટે બી સારું છે કે એ લોકો માટે એક્ઝિટ થશે. તમે સામે બોર્ડ જોઈ શકો છો, બરોબર છે. હવે મિત્રો ચલો તમને સ્પીડ ગન બતાવું. રાઈટ સાઈડ તમે થાંભલા ઉપર નજર રાખજો, જે થાંભલો આવ્યો ને એના ઉપર કેમેરો લાગેલો છે. હવે મિત્રો તમને એ જણાવીશ કે અમદાવાદથી એક્સપ્રેસ વે જવામાં માત્ર 2 કલાકનો સમય ભરૂચમાં લાગે છે, જે પહેલાં ઘણો વધારે હતો. અને મિત્રો અહીં આગળ હું તમને બતાવું છું કે તમને તમારી સ્પીડ પણ તમે ઉપર જોઈ શકો છો કે તમારી સ્પીડ શું છે, બરોબર છે. અને મિત્રો અહીંથી તમારે ભરૂચ માટે આપણે લેફ્ટ લેવાનું છે. અત્યારે આ બધી સ્ક્રીનો બંધ છે, એના ઉપર કોઈ ઉપર લખેલું આવે છે, કોઈ ઉપર નથી આવતું. તો મિત્રો આગળથી આપણે લેફ્ટ લઈશું, એના પછી આપણે નેશનલ હાઈવે ઉપર સીધા મર્જ થઈ જવાના છીએ, જ્યાં ઓવરબ્રિજનું ભરૂચમાં કામ ચાલે છે. ભરૂચના રહેવાસીઓને ખબર હશે. અને ત્યાંથી તમે સીધા જશો એટલે ગોલ્ડન બ્રિજ આવશે, અને ગોલ્ડન બ્રિજ ઉપર તમે રાઈટ લેશો એટલે તમે સીધા સુરતના પાછા નેશનલ હાઈવે ઉપર ચડી જવાના છો. જુઓ હવે ભરૂચ લેફ્ટ તરફ આપણને બતાવે છે, એટલે હવે અહીંથી આપણો આ એક્સપ્રેસ વેનો સફર પૂરો થવાનો છે. તો અંદાજિત 2 કલાકમાં અમદાવાદથી ભરૂચ પહોંચી જવાય છે, જે તમારું સફરને ખૂબ જ આસાન કરે છે. અને આ એક્સપ્રેસ વે મિત્રો કહેવામાં આવે છે, નીતિન ગડકરીએ કીધું છે કે ડિસેમ્બરમાં બનીને તૈયાર થશે. એટલે મને લાગે છે અમદાવાદથી મુંબઈ તો ડિસેમ્બરમાં મળી જ જશે. તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે વિરામ કરીએ.